હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે છે ને શનિવાર છે ને કોલેજ ચાલુ છે, કારણ કે એક્ઝામ આવે ને એટલે શનિવારે બોલાવ્યા છે. અને આજે 1 કલાક વહેલું હોય એટલે કોલેજે પહોંચી ગઈ છું. આવવાનું વહેલું હોય, લેક્ચર તો 9:30 જ ચાલુ થાય એટલે 1.5 કલાક ફ્રી છીએ. અને બધાથી પહેલાં પહોંચી ગઈ છું, હજી કોઈ આવ્યું નથી એટલે જોઈએ પછી આપણા ફ્રેન્ડ હારે મસ્તી કરશું ને હારે ટાઈમ થાય પછી ક્લાસમાં જાશું. અત્યારે જો કોલેજ કેટલી મસ્ત લાગે છે, ઓલી સાઈડ બધા રમે છે, અત્યારમાં ચાલુ કરી દીધું છે રમવાનું. ધીરે ધીરે બધી બસ આવે છે અને આઈ થિંક 10 થી 15 મિનિટમાં બધા ફ્રેન્ડ આવી જાય. આપણે વહેલા પહોંચી ગયા છીએ તો ચાલો કરીએ આજે કોલેજે કંઈક નવું કરશું. 2 કલાક ફ્રી છીએ તો એન્ડ લગી વ્લોગ જોવાનું ભૂલતા નહીં, સ્કીપ કરતા નહીં, જોવાની બહુ મજા આવશે. એકમાં તો આવ્યો ને એકમાં તો આવી ગયા ને. આ બધા શું કે ખબર હે, એક્ઝામ માંથી બહાર ફરીને આવે ને એટલે એમ કે ના ના નથી સારું ગયું, અને પછી રિઝલ્ટ આવે ને ત્યારે એમ કે કેમ આવ્યા એ જ ખબર ન પડે, એમને આવી જાય. ઈ તો વાત છે, 30 આવ્યા. હે અત્યાર બાદ ફરી ગઈ. ગ્રીના જો તો ખરી આવું કરે આ લોકો. એ મારો કઈ આનું તો શું હતું ખબર, આ તો કે હું આખું સેમ આવી નથી, મને કઈ આવડતું નથી, મને સિલેબસ ની ખબર નથી. નીકળીને હાઈએસ્ટ એમ નહીં તો રિઝલ્ટ આવ્યો ને એક સબ્જેક્ટ નું જ આવે. રિઝલ્ટ આવ્યો એક જ સબ્જેક્ટ નું આવે. કેમ સારા એવા એટલે ઓલ ઓવર ટોટલ આપણી કરતા સારો હોય. ક્રીના તોય એવું કરે. 6 માર્ક નો ફેર હે. હવે હું જ વિચારું મારા ટોટલ એડો કર નહીં. પાર્ટી થી બચવાની વાત હતી, સમજ. ટોટલ થી મતલબ નતો. પાર્ટી 30 માંથી 30 માર્ક. એમ નહીં, મેં કાલે શું કીધું, બે ભેગી થઈને દઈ દો હાલશે. મારે ને ક્રીના પાર્ટી જોતી હે. મને નથી ખબર ગાઈસ. તો મેં તને કીધું ને પૈસા લઈને આવજે, હું પ્રેક્ટિકલ કરાવીશ. પ્રેક્ટિકલ મને નથી આવડતું, પેલા થિયરી સમજવી પડે. આજે પાણીપુરી ખવડાવી દેજે બસ. હા બસ ઓકે. અને બાકી તમે બે સમજી લેજો. પાર્ટી શું મને નથી ખબર. સોરી એટલે જ કીધું સમજાવી દઈશ તમે. જો આવા ફ્રેન્ડ છે. હા સમજાવતા આવડે બહુ સારી રીતે, પણ મને સમજતા જ નથી આવડતું. કોઈ ગમે એટલું આ બધાય પેપરમાં આવીને એમ કહે છે સમજવામાં. હા તું બહુ વીક છો ને, આગળ સમજાવું જો આ જ બાબત. 2 મિનિટ. આ છે ને એક્ઝામમાં બહાર આવીને એમ કે મારા પેપર સારા નથી ગયા, અને માર્ક એવા સારા આવે ને હાઈએસ્ટ હોય. હા અને આ તો કે હું આખું સેમ આવી નથી, મને મજા નથી, સિલેબસ નથી ખબર. મારે કઈમાં હે ને હારા માર્ક નથી, ખાલી એક એફએમ માં જ છે. 26 ને 28 ને એવા માર્ક. 26 માં હે, મને કે જરાક જો. ઈ કાઈ નહીં ક્રીના, આપણે ગમે એમ પાર્ટી લેવાની છે. ઈ બે પાર્ટી નો દેવાના બહાના ગોતે. અરે જો બાકી ઉર્ફીમાં ગમે એટલે ટ્રાય કરી, અમે બેને પહોંચી શકતા નથી. ઈ વસ્તુ ફાઇનલ દેવી તો પડશે. મને પહેલી વાર ખબર પડી કે મારે 26 માર્ક હે. 21 28 એટલે હારે તો હે. એ ક્યાં હે? 21 28. આ તો 21 છે. આય એક જ સબ્જેક્ટ ના માર્ક આવ્યા હે. એક જ સબ્જેક્ટ ના આવ્યા હે. ઘરે માર્ક્સ નતો એવાનું 30 માં 30 આવ્યા. ગાઈસ મારે તો લાઈન થઈ છે 14 15 16 17. એચઆરમાં તો માન પાસ કરી. એચઆરમાં 18. મારે 13 15 પાસ થઈ જાય. મારે ઓપરેશન સપ્લાય 12 હું પાસ છું. 16 હું પાસ છું. સરસ. તુંય પાસ છો? અરે પાસ છીએ આપણે બધાય પાસ છે એટલે તો પાર્ટી આપે છે. શિવાંગી હું પાર્ટી આપતી જ નથી. લાઇબ્રેરીમાં એટલી રોઈતી ને કે આ વખતે હું ફેલ જ થઈશ. હાલ પાસ થઈ ગઈ, પાર્ટી દઈ દે છે. હવે કાંઈ સાંભળશું નહીં. પાર્ટી હોય ડિસિઝન ફાઇનલ છે. ફાઇનલ. શિવાંગી જ આપશે. અને એમાં અડધું પેમેન્ટ પ્રિયા કરશે. લેક્ચરમાં બ્રેક લઈને નાસ્તો કરવા આવ્યો છે. ગરમ ગરમ ચા ને નાચોસ. કેવી મજા આવે. ના સાઈડ હે ને પવન જો જોરદાર આવે છે, વ્યૂ એવો આવે છે. હા ક્રીનાને કીધું હાલ ચા પી આવે. ના ક્રીનાએ મને કીધું હાલ ચા પીવા જાઉં, તો મેં કીધું હાલે થોડોક નાસ્તો કરી લે, 1 વાગી જાય. પણ લેક્ચર બહુ બોરિંગ છે ને, નીંદર આવે, ટાઈમ નથી જતો કોઈ વખત, એટલે નીંદર ઉડી જાય. આપણે ટ્રાય કરી છે, મજા આવે નાસ્તો કરવાની ફ્રેન્ડ હારે. ફાઇનલી ગાઈસ જો લેક્ચર પૂરા થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે, અને આજે જવાનું છે એક વિઝિટ. લાઉડ સ્પીકર ચાલુ થયું. ચાલો નીકળીએ છીએ. ફર્સ્ટ ફ્લોર આવી ગયો અને અત્યારે જાઉં છું વિઝિટમાં. એટલે અમારા ગ્રુપ બધું અત્યારે નીકળીએ છીએ. આજે આપણે પાછા રાજકોટ જવાનું છે, અંદર સિટીમાં. શિવાંગીના ઘરે જવાનું છે આપણે, નહીં શિવાંગી? કેવો પવન હર હર હર.
એ શિવાંગી પ્રિયાને પકડજે. હું ઈ જ કહું છું, પકડજે એમ ઉડી જાય ને કે પ્રિયા આપણો જ વાંધો નહીં આવે. પછી અમારે લેવાનું. અમારા વાળ તો જો ખાલી આટલો જ પવન આવે છે, બધે વાળ આગળ. તો આપણે છે ને પહેલી વાર હાલીને મેઇન ગેટેથી બહાર નીકળી છીએ. બાકી તો ડાયરેક્ટ બસમાં બેઠા બેઠા જ નીકળવાનું હોય. આમ જોવા જાય તો આપણી કોલેજ બહુ સારી છે નહીં, વ્યૂ કેટલો મસ્ત આવે છે. તો આપણે કદી રેખડા નથી, આમ તો જો કેવું હાલ આપણે ભણવા આવી છે, રખડવા નહીં. એટલે તો કોઈ દી 4 લાખ ભર્યા 4 લાખ. હા 5 એટલે આપણે છે ને ક્લાસમાં જ વધારે બેસવાનું, આવી રીતે રખડવા. તું કેટલી સ્નેપ મોકલસ? અહીંયા લીધી આગળ આની જો કેટલો પણ આપણે ફરવા ગયા હોય ને બહાર આમ બધું વિઝિટ કરીને બહાર ન નીકળતા હોય એવો મસ્ત વ્યૂ આવે. આ સાઈડ છે ને નકરા ઝાડવા છે, અને જો તું અત્યારે ક્લાસમાં ન બેઠી ને તો ઝાડવા સાફ કરવાનો વારો આવશે. પછી તારી ઇન્ટર્નશીપ અહીંયા કાઉન્ટ કરશું ઝાડવાને પાંદડા વીણવામાં. આ સાઈડ બસ ને એવું હે ને પાર્કિંગ છે. ઈ તો ઠીક, પણ એક દી તો કેમ્પસ જોવું હે. શિવાંગી જે દી તને જોજો, જે દી તને ફૂલ મજા હોય ને તે દી આપણે જોવું પાકો. હા આગળી વાળ પેટમાં દુખતું હોય, નાનું વોમિટ થતી હોય ને બધાને અલગ અલગ વાંધો હોય. હજી આ તડકાનું જાવું હોય, આપણી તબિયત બરાબર રહી તો સારી વાત છે. Never really know what's going on. ફાઇનલી ગાઈઝ વારો આવી ગયો આપણો. એક હારે બસમાં જવાનું. આની ન લેવાની હોય, લાંબી નોઝમાં કે એમ લઈ જાય ને તો લેવાની હોય. હઈ નાનું બચ્ચું છે, બારી પાસે બેસવા દે. હા પ્રિયા તાર બેસવું હે? ઓહો હો ગોતી લીધી હો કે? તો અવતાર ક્યાં જાવ? બે માં બે જવાય, 4 માં રહેવા. હાલે હાલ આમ થોડીક જગ્યા દેવાય. બાકી તો બસ ને નથી મૂકી સેલ્ફી લેવામાં. લે તો શિવાંગી વાંચી અમારી ગર્લ્સ ટ્રીપ એટલે ગર્લ્સ ટ્રીપ આને કહેવાય. મારે સ્નેપ લેવી છે. બસ તો પર જ. હા લઈ લે એમ નહીં ની સ્નેપ લેવી છે, પણ બધાની ટિકિટ હારી છે, મારી થોડીક ઇસ્ત્રી વગર જરીક નજીક આવે. સ્નેપ લવર બતાવશો. ક્યાં જવાનું આપણે? કે કેવી? ઓકે હવે જાશું આપણે કે કેવી. ગાઈઝ આ રાજકોટ વાળા બહુ હલાવે ને હાલત ગંભીર કરે. અરે અહીંયા જ છે બસ હવે 2 મિનિટ, બસ હવે 5 મિનિટ, બસ હવે 10 મિનિટ. જો હવે ખાલી 1 મિનિટ જ આવી હો, ફૂલ ઢાંકી ગઈ હોય યાર. એમાં હું હે ને ભૂલથી નહીં પણ જાણી જોઈનથી લેપટોપ લઈને આવી તો 5 કિલો વજન તો એનો હે. ક્યાં હે હવે? આર્યુ કરીને તું કેટલી શેરી હલાવી હે ખબર હે? એમાંય ફૂલ તડકો યાર. જવું જોઈએ ઘરે ટાઈમે પહોંચું કે નહીં એમ. એક વિઝિટ કરવી ઇઝી નથી, હજી તમે માર્કેટિંગ કરવા જાવ હે. ફિલ્ડ વિઝિટ, હા ફિલ્ડ વિઝિટ કરવાની, પણ એ હાલી ન કરું ને હું. હવે આ શિવાંગીને ભેગી ન લઈ આવે, બીજું કંઈ નહીં. લાગે જ. મીટ કરવાનું તો 5th તારીખે છે, બટ ઈ પહેલા અમને ઓકે. ફાઇનલી ગાઈસ જો પ્રોજેક્ટનું બધું કામ પતી ગયું. જીઓટેક આરે ફોટો લેવાનો હતો એ લઈ લીધો, અને હવે શિવાંગી પરાણીને ઘરે લઈ જાય છે તો કીધું 10-15 મિનિટનો ટાઈમ છે, જઈ આવે વચ્ચે જ આવે છે. હું સુહાની પછી હારે જાઉં છે ને પાછું. હા હાલો હાઈલા જઈએ. જો કે રાજકોટવાળા મને એમ છે હાલવામાં એક્સપર્ટ છે. મારી ભેગા હતા એ હાઈલે જ જતા હતા, અને આવી હતી ને હાઈલે જઈએ બસ. કોઈ ઢાંકતા નથી. અને એમ થાય હું એક જ ઢાંકી જાઉં છું હાલવામાં. પણ હાલવાની ટેવ પડી ગઈ છે. બહુ હા ટેવ બહુ ખરાબ છે. આટલું બધું સારી છે, બહુ ખરાબ છે યાર. મને તો રાતના એટલું ઓછું. હજી તો હું જેતપુર પહોંચીશ 8 વાગે તો લગી મારી હાલત હાવ ખરાબ થઈ જાય, ભૂલી જવાની હું.
શિવાંગીના ઘરે પહોંચી ગયા. શિવાંગી પાણી લઈને આવે. અલગ ન લાગે? કોલેજે આપણે બધું લઈને જતા હોય આની પાસે. ફાઇનલી બધા પહોંચી ગયા. બહુ થાકી ગયો. દિલ્હી દૂર કહેવાય પણ તારું ઘર નજીક હતું. જો સ્નેપ ચાલુ થઈ ગઈ છે. કાંઈ એમ નહીં, તમે લોકો સ્નેપ લ્યો તો મારો વ્લોગ ના લેવો પડે. કાંઈ નથી લેતા ને તો છાશ લેજે બસ. નાસ્તો લેજે. હાલશે તમ તારે? હાલો થઈ ગયું. ચાલો બધા ગોઠવાઈ જાઓ. આ બાકી છે, આ બાકી છે હજી. શિવાંગીના એટલે કે શિવના રૂમમાં આવ્યા છીએ અમે. એની વિઝિટ કરાવી છે એના રૂમની. કેવો લાગ્યો તમને? ટ્રેન્ડી અત્યારનો કલર છે. અમારી શિવ પૂકી બેબી છે તો એના રૂમે પૂકી બેબી જેવો જોઈએ ને. અને આજે થોટ અમને બતાવતી હતી પણ આમાંથી એકેય થોટ એને લાગુ ન પડે. જો કેવું ગુડ વાઇબ્સ ઓનલી. જે મારી ભેગી રહીને થોડે આવે છે. થોડું નહીં, થોડું વધારે. હા થોડું વધારે આવે છે. પછી સ્માઇલ મોર વરી લેસ, વરી મોર સ્માઇલ લેસ એના જેવો છે. પછી ડ્રીમ ના ઈ તો બરોબર. હા એના ડ્રીમ, એના ડ્રીમ એટલે નહીં, હું તમને બહુ ડ્રીમ નહીં કહું, ખાલી તારા ડ્રીમ બહુ ઊંચા છે એમ. એ એક જ સાચું છે. લંડન વાળા બધા લંડન વાળા છે. ડ્રીમ બધે લંડન સ્ટે હમ્બલ. યારે આમાંથી બે વસ્તુ સાચી છે આ સાઈડની. એટલે હું તે નક્કી કરી રાખ્યું છે આ સાઈડ બધું સાચું છે, ઓલી સાઈડ ખોટું છે. એમ જ ને? અને મને એમ લાગે છે આને આટલા નંબર કઈ રીતે આવે છે. જો કેટલું મસ્ત વાંચતી છે. જોયું તે? જોયું? એટલે આના માર્ક વધારે આવે છે. એમને નથી આવતો. ઈ રેવા દે એમ કે. ચાલો હવે નીકળીએ. હાલ એક ફોટો પાડી પછી નીકળીએ. અમારે પહોંચવાનું છે, પછી લેટ થાય. આંટી જાય છે. બહુ મજા આવી. મસ્ત બનાવી હતી મેગી ને બધો. નાસ્તો થઈ ગયો. હા હા આવશું. તમે આવજો જેતપુર આવો તો. ઓકે હાલો જઈએ. હો શૂઝ વ્યવસ્થિત પહેર્યા ને. તારે આવું છે? હાલો આંટી આવજો. શિવને લઈ જાઉં છું. સાચી વાત છે. સો ફાઇનલી ગાઈસ જો ફ્રેન્ડના ઘરેથી નીકળી ગયા એના પાછું મિશન હાલવાનું ચાલુ કરી દીધું. હવે પાછા ઓલા સ્ટોપ લગે હાલીને જ જવાનું. હવે નાના મોવાએ પહોંચાડવી અમારા માટે બહુ મોટો ટાસ્ક થઈ ગયો હે. હજી અહીંથી કેટલું થાય? 5 મિનિટ જેટલું હાલવાનું થશે. તમારા રાજકોટ વાળાની 5 મિનિટ મેં ગણી લીધી. 15 થી 20 મિનિટ થાય. અને આજે જો પપ્પા હું હાલીને ઘરે આવું છું. અંકલ આને કોઈ દિવસ તેડવા મૂકવા આવતા નહીં એટલે એને હાલવાની ટેવ પડી જાય. મને પપ્પા એમ કે તું હાલતી નહીં, અહીંયા તો હાલતી નહીં. પણ પપ્પા જો હું હાલું છું. આજે તમે કેટલા સ્ટેપ હાલ્યા છે ને મને જ ખબર નથી. જો ક્રીના ને પ્રિયા બસમાં જાય છે અને મારે ને સુહાનીને આ સાઈડ જવાનું છે. ગોંડલ ચોકડીએ ટિકિટ લઈ લીધી છે ને હવે બે જાશું. તારે કઈ જગ્યાએ છે ને? ઉમિયા ચોકે. અને મારે ગોંડલ ચોકડીએ જવાનું છે. તો જો અત્યારે છે ને ગોંડલ ચોકડીનો પુલ ઉતરે ને ત્યાં ઊભી રહી ગઈ છું, કારણ કે કોલેજથી બસ નીકળી ગઈ છે. થોડીક વારમાં અહીંયા આવશે તો આપણે ઘરે છે ને કોલેજની બસમાં જ પાછા જવાના છીએ, કારણ કે ટાઈમે ફ્રી થઈ ગયા ને હવે અહીંયા રોકાવાનો કંઈ મતલબ છે નહીં. ન કરે મામાને ઘરે આપણે વયા જાત, પણ કીધું ફ્રી થઈ ગઈ છું એટલે ડાયરેક્ટ અહીંયા ગોંડલ ચોકડી આવી ગઈ છું. કોલેજ જેથી બસ નીકળી ગઈ છે. હવે અહીંયા આવે એટલે આપણે કોલેજની બસમાં બેસીને જેતપુર પહોંચી જઈએ. અને જે કામ હતું એ બધું પ્રોપર રીતે થઈ ગયું છે. વેબમાં ફોટો પાડવાનો હતો એટલે જીઓ ટેગ લાગી છે એટલે એ ફોટો લઈ લીધો છે. પ્લસ કે બધી ઇન્ફોર્મેશન લેવાની હતી એનજીઓને, એટલે એનજીઓ પાછું ઘરે જ હતું એમ. એક સોસાયટીની અંદર ઉપર હશે અને નીચે આંટી હતા તો એ મળી ગયા મેમ હતા એ. એટલે એનું કામ થઈ ગયું ને એ બધું અમને મોકલી દેશે. એની જે ડેટા ને બધું મિશન ને વિઝન ને જે હોય એ બધું. અને જે સર્ટિફિકેટ આવશે એ મંગળવારે ક્રીનાને એ લોકો લઈ આવશે રાજકોટવાળા. આપણે તો કંઈ ધક્કો ખાવાનો નથી, કારણ કે એક જ વાર ધક્કો પોસાય આવી રીતે. અને આજે જે હાઈલી છું આવી રીતે હું કોઈ દી હાઈલી નથી. આજે હું એટલું હાઈલી છું. અને હવે થોડીક વાર બસ આવે એટલે એમાં બેસી જાય પાછા. છે ને ગોંડલ ચોકડીનો પુલ ચાલુ થાય છે એટલે કીધું અહીંયા ઊભી રહીશ. બસવાળા ભાઈને કહી દીધું એટલે અહીંયા ઊભી રાખીશ, વાંધો નહીં. એટલે એક ફ્રેન્ડને ફોન કરીને કહી દીધું છે ગોંડલ ચોકડીનો ઈ સાઈડનો પુલ ચડો ને ત્યારે મને કહેજો એટલે હું અહીંયા આગળ આવી જાઉં. અને અહીંયા જો ઝાડવા નીચે થોડોક એવો છાંયડો આવે છે તો અહીંયા ઊભી છું. બાકી તો જો ક્યાંય બેસવા જેવું છે નહીં, બધે તડકો જ છે.
સો ફાઇનલી ગાઈસ જો અત્યારે વાગ્યા છે 7:15 અને હું અત્યારે ઘરે પહોંચી છું અને આજે શનિવાર હતો એટલે વહેલી કોલેજ ગઈ હતી. સવારે 6 વાગ્યાની બસ હતી, 5 વાગે ઉઠી હતી. અને આજે હું જેટલું હાલી છું ને આઈ થિંક હું કોઈ દિવસ નહીં હાલી હોય એટલું આજે હાલી છું. કારણ કે બધું અંદર ગલી ગલીમાં હતું એટલે અહીંયા લગી રિક્ષા આવે નહીં. અને ફ્રેન્ડ બધા કાંઈ નજીક જ છે એમ કરીને એ લોકોને જ નજીક લાગતું હતું પણ મને નહોતું લાગતું. અને જો ઘરે આવી ગઈ, ચારમી કરે છે હોમવર્ક, મમ્મી બેઠી છે બહાર એના ફ્રેન્ડ જોડે, મિરલ બેઠી છે તન્વી જોડે. તો જો આજે છે ને મહેમાનમાં મામા ને મામી આવ્યા હતા મુંબઈથી, સવારમાં આવ્યા હતા, ત્યાં 3 વાગે જતા રહ્યા. અને આજે બપોરે સ્પેશિયલ મસ્ત બન્યું હતું તો મેં કીધું અત્યારે જ હવે જમવા બેસી જાઉં, સાંજે કાંઈ જમવું નથી એમ, એટલે નાસ્તો ન કરવો પડે ને, વ્યવસ્થિત જમી લઈ તો વાંધો ન આવે. શાક છે, પૂરી છે, પછી ખમણ, ચટણી અને આપણું સ્પેશિયલ શ્રીખંડ છે. છાશ વગર ન હાલે, આપણે સાઈડમાં છાશ લીધી છે. અને હજી દાળ ભાત પણ છે પણ આપણે દાળ ભાત નથી ખાવા એટલે અત્યારે આપણું ડિનર બધાથી પહેલાં આપણે લઈ લઈએ. લંચમાં બન્યું હતું એ ડિનરમાં. ના સાઈડ જો અમારા મેડમ હોમવર્ક કરે છે. હાવ આર યુ? આર યુ ફાઇન? Yes, I am fine. અરે વાહ, સરસ. લે આવે છે ને એક્ઝામ? Nice to meet you. થેન્ક યુ. કરો ચાલો, એ હોમવર્ક કરે ને હું જમી લઉં આજે વહેલા.